લોપા વોરા છે. હું ગવર્મેન્ટ પોલિટેકનિકમાં લેક્ચરર તરીકે જોબ કરું છું. 12 મેથી 17 મે 2026નો આ હેપીનેસનો પ્રોગ્રામ મેં એટેન્ડ કર્યો. એકચ્યુઅલી 10-15 વર્ષ પહેલાં અમારા એક બહુ નજીકના સંબંધીએ મને આ પ્રોગ્રામ કરવા માટે વાત કરેલી, પણ ત્યારે મેં બહુ બધું હસવામાં કાઢી લીધું કે ના, હું ધ્યાન ના કરી શકું, આ મારા કામની વસ્તુ નથી. હું નાનપણથી એટલી બધી એક્ટિવ રહી છું અને મારા માઇન્ડની સ્પીડ તો કદાચ મીન્સ પ્લેઇંગ કરતાં પણ 1000 ટાઈમ્સ ચાલતી હોય છે. એટલે મેડિટેશન તો હું કરી શકું એવું મારા ફેમિલીમાં કે નેબર્સમાં કોઈ માની જ ના શકે અને હું પોતે પણ નહોતી માની શકતી. અને મગજની શાંતિ શું છે ને એનો મેં અનુભવ નહોતો કર્યો. આટલા દિવસના પ્રોગ્રામ પછી મને ખબર પડી કે કઈ રીતે હું મેડિટેશન પણ કરી શકું છું, હું કેટલી બધી કામ રહી શકું છું. નથી મને હવે ફ્યુચરના વિચારો મને કોઈ ટેન્શન કરતા અને નથી મને પાસ્ટના કોઈ વિચારો મને તકલીફ કરતા. બસ આનંદ 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 જ આવી ગયો હોય એવી મને ફિલિંગ આવી રહી છે. થેન્ક યુ. જો તમારે પણ આનંદ જોઈતો હોય તો ચોક્કસ આ હેપીનેસનો પ્રોગ્રામ કરજો જ. તમારું મન ભલે ના પાડે પણ છતાંય તમે કરજો. કદાચ મારા પર આ ભગવાનની કૃપા થઈ છે કે મેં આ પ્રોગ્રામ કરવા માટે ધન્યવાદ.